स्वाध्याय 8 दाखला नंबर 2 वक्रो y x અને y x² વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. આ y x ઈ રેખા છે અને આ વક્ર છે. તો આપણે જોઈએ અહીંયા x² છે, x² y તો x² એટલે x અક્ષને સ્પર્શતો. તો આપણે જોઈએ કે આ રીતે આવી શકે. આ x અક્ષને સ્પર્શતો અને આપણે જોઈએ કે y x y mx તો આ પ્રકારની રેખા આવશે. બરોબર. તો આવૃત પ્રદેશ આનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. હવે કાંઈ છેદ બિંદુની તમારે જરૂર પડશે. તો આપણે કહીએ કે છેદ બિંદુ પહેલા મેળવી લઈએ y x અને y x². તો અહીંયા આપણે કિંમત મૂકી દઈએ y x તો therefore x x² x ઓલી બાજુ x² x 0 અને x કોમન x - 1 0 x 0 x 1. તો આપણે જોઈએ કે x 0 ત્યારે x 0 ત્યારે y 0 પછી x 1 ત્યારે y 1 થશે. બે સરખા છે અહીં મૂકશો તો રેડી. તો છેદ બિંદુ પેલું આવશે 0 0 અને બીજું આવશે આપણે જોઈએ કે 1 1. તો અહીંયા આપણે જોઈએ કે આ 0 0 છે, આ 1 1. આપણે જોઈએ કે x અક્ષ ઉપર લંબ દોરીએ તો તમે વિચારી શકો અહીંયા 1 0 રેડી. તો આપણે રેખા લઈ રેખા આ y x રેખા છે. તો રેખા લઈએ તો આપણને આટલું ક્ષેત્રફળ મળે. ત્રિકોણ વક્ર લ્યો એટલે આટલું ક્ષેત્રફળ મળે. બરોબર છે. વક્ર લ્યો એટલે આટલું ક્ષેત્રફળ મળે. તો રેખામાંથી વક્રનું બાદ કરો એટલે માંગેલ ક્ષેત્રફળ થઈ જશે. તો આપણે જો કે અત્યારે અહીંયા dx બરોબર છે. તો માંગેલ ક્ષેત્રફળ a is equal integration 0 to 1 y1 minus y2 into dx 0 to 1 y1 એટલે આપણે રેખા લઈએ એટલે આટલું ક્ષેત્રફળ. રેખા એટલે આપણે જોઈએ કે y1 એટલે x, y2 એટલે વક્ર x² આ dx integration x²/2 minus x³/3 0 to 1 પેલા કિંમત મૂકો તો 1/2 minus 1/3. જો પેલી કિંમત 1 ની અપર લિમિટ લોઅર લિમિટમાં બેયમાં 0 આવશે. લસા 6 3 minus 2 ક્રોસ ગુણાકાર 1/6 ચોરસ એકમ આ રીતે આપણે જોઈએ કે દાખલા નંબર 2 અહીંયા દાખલો પૂરો થઈ જાય છે. દાખલા નંબર 3 નંબર 3 તમને દીધું છે y is equal 4x² x is equal 0 સોરી x is equal 0 પછી y is equal 1 y is equal 4 વડે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો બાળકો પેલા આપણે જોઈએ કે જે આકૃતિ દોરવાની છે એની વાત કરીએ.
આ x² છે, x અક્ષને સ્પર્શતો y ધન છે એટલે વક્ર છે ઉપરની સાઈડ આ રીતે ખુલશે. રેડી? વક્ર ઉપરની સાઈડ ખુલશે. x 0, આ x 0 બરોબર છે. આ રેખા x 0, y 1, તો અહીંયા 1 લઈ લઈએ આપણે, તો આ y 1 આ પેલી રેખા. પછી y 4, આપણે જે કે આ 4 લે તો આપણે જે કે અહીંયા y 4, આ x 0, પછી y 1, y 4. આપણે કહી શકીએ કે વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ પ્રથમ ચરણની વાત કરે છે. પ્રથમ ચરણ આકૃતિ એકવાર આપણે જોઈએ કે ફરી પાછું રકમ જોઈ લઈએ. y 1 અને y 4 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. હવે પ્રથમ ચરણ કે છે આકૃતિમાં y 1 અને y 4. રેડી? હવે આપણે જે આ જોઈ છે તો પહેલા જોઈએ કે આપણે આ રેખા લઈએ 1 to 4. આપણે જોઈએ કે y અક્ષ છે એટલે dy અને આ x તો માગેલ ક્ષેત્રફળ A is equal integration જો y અક્ષ લઉં છું 1 to 4 વડે આવૃત પ્રદેશ બરોબર છે. આ 1 to 4 હવે અહીંયા y અક્ષ લીધી dy into x, x into dy integration 1 to 4. x is equal જો વક્રનો x તો y is equal 4x² તો આપણે કહી શકીએ કે x² is equal 1/4 into y, x is equal 1/2 અને y raised to 1/2 તો 1/2 છે આગળ લઈ અને y raised to 1/2 into dy. તો અહીંયા આપણે શું કહી શકીએ ઇન્ટિગ્રેશન માં y raised to 3/2 upon 3/2 1 to 4 અને આ જે 1/2 છે એ આ ઇન્ટિગ્રેશન કમ્પ્લીટ કર્યું. હવે સાદુરૂપથી તો બે અંશમાં તો બે ઉડી જશે, આગળ ખાલી 3 વધશે અને y raised to 3/2 1 to 4 તો છેદનું છેદ અંશ એટલે 2 ઉડી ગયા, ખાલી 3 વધે છે. હવે કિંમત મૂકવાની વાત છે. આ 3 m1 હવે અહીંયા 2 raised to 2 જો 4 મૂકું છું એટલે 2 raised to 2 raised to 3/2 માઈનસ એક ઉપર ગમે એટલી ઘાતી એક જ આવશે. આન્સર દો. જો ફરીથી અહીંયા 4 મૂકા 4 એટલે 2 નો વર્ગ અને raised to 3/2 છે 1 મૂકો એટલે આન્સર 1 જ ગમે એટલો જવાબ આવે ગમે એટલી ઘાત હોય. આ 2 2 પર 3 2 ની 3 ઘાત 8 - 1 3 7 21 ચોરસ 51. દાખલા નંબર છે 3. દાખલા નંબર છે 3. તો અહીંયા જો આપણે 1/2 m નો આને ઉલટાવશો એટલે 2/3 2 2 પર એટલે અહીંયા બાળકો 1/3 છે 1/3 આ 1/3 અને અહીંયા આવશે 7/3 સોરી અહીંયા 3 છે અંશમાં લઈ લીધો તો 1/3 બરોબર છે કારણ કે છેદનું છે તે અંશ એટલે અહીંયા 2/3 2 2 કટ થાય છે એટલે 1/3 વધશે. આ રીતે નંબર 4
બરાબર. y is equal mod x plus 3 અને આલેખ કરો એટલે કે આલેખ દોરો અને ઇન્ટિગ્રેશન -6 to 0 mod x plus 3 dx ની કિંમત શોધો. આપણે જોઈએ કે આની તમારે કિંમત શોધવાની છે. તો બાળકો પહેલા તો આનો આ ગ્રાફ દોરીએ. ગ્રાફ તો અહીંયા મેં તમને શીખવાડ્યું છે કે ગમે ત્યારે મોડ હોય તો x 3 0 અને 3 ને સામેની બાજુ લઈ જાઓ. આપણે જોઈએ કે x 3 0 3 ને સામેની બાજુ લઈ જાઓ એટલે -3. તો ગ્રાફમાં -3 છે. -3 કદાચ આપણે એમ કહીએ કે -3 અહીંયા હોય -1 -2 -3. તો મોડ છે એટલે આપણે જોઈએ કે એક ઘાત એટલે એક આલેખ આ રીતે આવશે અને એક આલેખ આ રીતે આવી શકે. બરોબર છે. હવે અહીંયા આ આલેખ માઈનસ વાળો હશે અને આ આલેખ પ્લસ વાળો હશે આમ કહી શકીએ. હવે તમને અહીંયા દીધેલું છે -6 to 0 તો આપણે એમ કહી શકીએ અહીંયા 0 હોય -6 આ બાજુ હોય તો આપણે જોઈએ કે -6 to 0 વડે આવૃત પ્રદેશ -6 to 0 આ ભાગ પ્લસ આ ભાગ. રેડી. તો એનું આપણે જોઈએ કે ટોટલ ક્ષેત્રફળ શોધવાનું છે. તો -6 to -3 -3 to 0 બેનો સરવાળો કરો એટલે કમ્પ્લીટ તમને ક્ષેત્રફળ મળી શકે. તો અહીંયા આપણે જોઈએ પહેલા કે માગેલ ક્ષેત્રફળ A is equal integration -6 to -3. હવે અહીંયા આપણે dx તો આપણે અહીંયા આપણે જોઈએ કે y લેવાનું થશે તો y dx પ્લસ ઇન્ટિગ્રેશન -3 to 0 અહીંયા પણ આપણે જોઈએ કે y dx ઇન્ટિગ્રેશન -6 to -3 બરાબર. ખાસ ધ્યાન રાખજો -6 to -3 એટલે y ઇઝ ઇક્વલ તમારે લેવાના થાય માઈનસ બ્રેકેટમાં x 3 માઈનસ બ્રેકેટમાં x 3 into dx -3 to 0 અહીંયા આપણે જોઈએ કે I dx છે આ y લેવાના થાય x 3 dx માઈનસ બાય કાઢી લઈ અહીંયા x2/2 plus 3x integration -6 to -3 plus અહીંયા integration એ જ રીતે x2/2 plus 3x -3 to 0. બરાબર. તો અહીંયા -3 મૂકવાના છે -3 નો સ્ક્વેર 9/2 આ -9 3 તેરી -3 મૂક્યા એટલે -3 તેરી 9. હવે અહીંયા માઈનસ 6 નો વર્ગ 36 -6 નો વર્ગ 36 વર્ગ છે એટલે પ્લસ અને એના અડધા એટલે 18 બે છેદમાં છે માઈનસ -6 તેરી 18 ફરીથી -6 નો વર્ગ 36 પ્લસ 18 નું 36 અને અહીંયા આપણે જોઈએ કે -6 પ્લસ -6 તેરી 18 પછી આપણે જોઈએ કે પ્લસ આનો વારો 0 મૂકશો એટલે બે 0 અહીંયા 0 અહીંયા 0 એટલે 0 -3 મૂકો -3 તો અહીંયા પોઝિશન કેવી થશે કે +9/2 અને -3 એટલે -9 તમ તેની 9 અહીંયા આપણે જોઈએ કે આ છોડીએ આપણે તો 9/2 +9
આ કોસ +18 -18 +0 પછી -9/2 અને +9 ખાલી 9. તો અહીંયા આપણે જોઈ શકીએ 9 દુ 18 -9 -9 બાય સોરી 9/2 બે વખત 2 લસા 36 - 9 - 9 2 લસા 36 - 18/2 18 ના છેદમાં 2 9 એકમ. દાખલા નંબર છે 4. હવે બાળકો રાઈટ છે આન્સરમાં. થોડો આ એક જે સાદુરૂપ છે ખાસ ધ્યાન રાખજો. આ સાઈડ નો આલેખ છે એ માઈનસ વડે દર્શાવાય ને આપણે જોઈએ કે y માઈનસ લેવાના થાય, આ સાઈડ નો પ્લસ થાય. આપણે જોઈએ કે શરૂઆતમાં 11મા ધોરણમાં આ રીતના આલેખ આવી ગયા હતા કે y પ્લસ મોડ x હોય તો y પ્લસ ઓર માઈનસ x લખતા, પ્લસ હોય આલેખ આ સાઈડ જાય અને માઈનસ હોય આ સાઈડ જાય છે. રેડી? એટલે આપણે જોઈએ કે એ જ રીતે દર્શાવવાનું થાય. કાળજી રાખજો.